સત્કર્મ કરવામાં કોઈ આળસ ન હોય. સત્કર્મ તો દરેક જીવે ખૂબ ખૂબ ઇન્ટરેસ્ટ લઈને કરવું જોઈએ. કારણ કે આ દુનિયાને એક બગીચો માનો. આ દુનિયાથી બગીચામાં પરમાત્માએ આખી સૃષ્ટિનું સર્જન કર્યું અને આપણને માનવીઓને એ બગીચાના માળી તરીકે મોકલ્યા છે. આ માળીનું કામ બગીચાને ખેદાન મેદાન કરવાનું ન હોય. આપણી સૌથી મોટી જવાબદારી છે કે પરમાત્માએ આપણા આવતા પહેલા જે સુંદર દુનિયા બનાવી છે, આ દુનિયાની એવી જાળવણી કરીએ, એની અંદર નવા છોડ વાવીએ, આપણા સારાઈના આપણે પુષ્પો અહીંયા મૂકીને જઈએ, આમાં નવી સુગંધ મૂકીને જઈએ, કે જ્યારે અહીંયાથી પછી એના દરબારમાં વળી પાછા ઉપસ્થિત થવાનો વારો આવે ત્યારે પરમાત્મા આપણને જોઈને ખુશ થાય કે મારો પ્રભુ પોતાના આસન ઉપરથી બંને હાથ ફેલાવીને આપણને આવકારવા માટે સામેથી આવે.